પહેલી જાન્યુઆરીએ જે કાર્યક્રમ છે તેના વિશેની થોડીક વિસ્તૃત માહિતી આપો. હાલમાં જ રાજ્યસભાના સત્ર દરમિયાન ગૃહમંત્રી ભારતના એમણે ડૉક્ટર આંબેડકર વિશે જે અપમાનજનક વાતો કહી છે તે સંદર્ભે સમગ્ર દેશમાં એક પ્રકારનું સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ નવસર્જનના વડપણ હેઠળ એક કાર્યક્રમનું આયોજન છે. કાર્યક્રમની તારીખ 1 જાન્યુઆરી 2025 છે. શા માટે 1 જાન્યુઆરી? 1818ની સાલમાં નિર્ણાયક યુદ્ધ આ દિવસે થયું, જેને આપણે ભીમા કોરેગાંવ તરીકે ઓળખીએ છીએ. બાબા સાહેબ આંબેડકર દર વર્ષે 1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ સ્મારક પાસે જઈને દલિત યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપતા હતા. આ યુદ્ધ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા રાજ્યની વચ્ચે હતું. આજે દેશમાં યુદ્ધ ચાલે છે તે મનુસ્મૃતિના વિચારો અને બંધારણની વચ્ચે ચાલે છે. એટલા માટે આ દિવસે કાર્યક્રમ છે. કાર્યક્રમ શું છે? દરેક તાલુકામાં એક જ કાર્યક્રમ છે. આજુબાજુના ગામના લોકો આવશે અને એક આવેદનપત્ર મામલતદારને આપવામાં આવશે. સાથે દરેક ગામના લોકો પોતાની સાથે પોતાના ગામ તરફથી સૂંઠના ગાંગડા લઈને આવશે. આ ગાંગડા ભેગા કરીને સવાશેર સૂંઠનું પેકેટ આવેદનપત્ર સાથે ભારતના ગૃહમંત્રીને મોકલવામાં આવશે. કારણ આવેદનપત્રમાં સમજાવવામાં આવ્યું છે ગૌતમ બુદ્ધનું શિક્ષણ અમને એવું શીખવાડ્યું કે જન્મ એક જ છે, પુનર્જન્મ પણ નથી ને પૂર્વજન્મ પણ નથી. પૂર્વજન્મ ને પુનર્જન્મની વાત તો મનુસ્મૃતિ કરે છે. ભગવાન બુદ્ધે કહ્યું કે આપણા કર્મોથી આ જન્મમાં સ્વર્ગ અને નર્ક પેદા થાય. દેશમાં આભડછેડ ચાલુ રહે, માથે મેલું ચાલુ રહે, સ્ત્રીઓની લાજ લૂંટાય, ભેદભાવ ચાલુ રહે, ગરીબી હોય, કુપોષણ હોય તો નર્ક છે. લોકોને પોતાના અધિકાર મળે, ભેદભાવ ના હોય, સમાનતાનું વાતાવરણ હોય, સ્વમાનથી લોકો જિંદગી જીવી શકે તો સ્વર્ગ હોય. હાલની સરકારની અને અગાઉની સરકારની નીતિઓ પણ એવી રહી છે દેશમાં કે જેને કારણે ભારત નર્ક બની ગયું છે ગરીબો માટે, વંચિતો માટે. સવાશેર સૂંઠ શા માટે? એ સંદેશ આપવા માટે કે અમારી માં છે એણે સવાશેર સૂંઠ ખાધી છે અને અમને એવું શીખવ્યું છે કે અપમાન કોઈનું કરવું નહીં અને અપમાન કોઈનું સહેવું નહીં. અમે કોઈનું પણ ગમે એટલો મોટો ચોમરબંધી હોય, અમે અમારા પિતામાં આધુનિક ભારતના પિતા ડૉક્ટર આંબેડકરનું અપમાન બિલકુલ સહન કરવા તૈયાર નથી. આ રાજકીય કાર્યક્રમ નથી, આ સામાજિક આંદોલનનો કાર્યક્રમ છે. રાજસ્થાનની વડી અદાલતના પટાંગણમાં મનુનું પુતળું આજે પણ ઊભું છે. અગાઉ કોંગ્રેસ સરકારે એને સુરક્ષિત રાખ્યું છે. આજે ભાજપની સરકાર રાખી રહી છે. એને પણ અમે બાબા સાહેબનું અપમાન સમજીએ છીએ અને દલિતોનું અપમાન સમજીએ છીએ. આ સંદેશો આપવા માટેનો આ કાર્યક્રમ છે. એટલે 1 જાન્યુઆરીએ ગુજરાતના તમામ તાલુકાઓમાં લોકો ભેગા થશે
આવેદનપત્ર આપશે અને સવાશેર સૂંઠ મોકલવામાં આવશે ભારતના ગૃહમંત્રીને અને એમના સમર્થકોને. થેન્ક યુ.